नमस्कार विद्यार्थी मित्रों, हूँ छुं अमित रंगाणी ने स्वागत करूँ छुं तमारुं मारी यूट्यूब चेनल में। गया विडियो लेक्चर सुधी आपणे धोरण 12 ना चेप्टर 2 नी बधी ज थियरीओ पूर्ण करी छे। हवे आजेथी आपणे अभ्यास करवाना छीए धोरण 12 ना चेप्टर 2 एना पुस्तकोना कोयडाओनो। कोयडो 2.1 सौथी पहला एनी रकम वांचवानी। रकम वांच्या पछी जे डिटेल जे माहिती आपणे आपी होय ते माहितीने आपणे एनी संज्ञा स्वरूपे लखवानी अने त्यारबाद ए संज्ञा उपरथी आपणे कयुं सूत्र एप्लाय करी शकीए ए आपणे जोवानुं अने त्यारबाद एने एप्लाय करीने आपणे दाखलो गणवानो। तो जुओ सौप्रथम आपणे शुं आप्युं छे 20% दळथी इथिलीन ग्लायकोल आपेलो छे। तो पहला रकम वांची लईए। 20% दळथी इथिलीन ग्लायकोल धरावता द्रावण में इथिलीन ग्लायकोलना मोलन्स गणो। तो जुओ आपणे शुं आप्युं छे ए पहेला लखवानुं के भाई 20% इथिलीन ग्लायकोल आप्यो छे दळथी। तो 20% दळथी इथिलीन ग्लायकोलनुं अणुसूत्र शुं थाय C2H6O2। आनो अर्थ शुं थाय के भाई 20% दळथी इथिलीन ग्लायकोलनुं द्रावण बराबर। आनो मतलब शुं थयुं तो के भाई आपणे जे द्रावण आपेलुं छे ए द्रावण में 20 ग्राम शुं हशे इथिलीन ग्लायकोल हशे अने 80 ग्राम शुं हशे पाणी। शुं हशे 80 ग्राम पाणी। तो आपणे जे प्रमाणे लखीए कि भाई द्रावक तो द्रावकनुं वजन होय ने आपणे W1 कहीए छीए, द्राव्यनुं वजन W2 कहीए छीए। तो आटली माहिती आपणे शेमां आपी छे रकममां। बीजी एक माहिती पण आपी छे C2H6O2। तो आपणे W2 ए द्राव्य कहेवाय तो आपणे द्राव्यनुं शुं शोधी शकीए मोलर दळ अथवा तो आणवीय दळ। तो जो इथिलीन ग्लायकोलनुं आणवीय दळ એટલે કે M2 इथिलीन ग्लायकोल નું आणवीय दळ मोलर दळ पण लखाय। M2 बराबर M2 एनुं आणवीय दळ केटलुं थाय जुओ 2 कार्बन प्लस 6 हाइड्रोजन प्लस 2 ऑक्सीजन। 2 गुणिया कार्बननुं परमाणुवीय दळ 12 प्लस हाइड्रोजननुं परमाणुवीय दळ 1 प्लस ऑक्सीजननुं परमाणुवीय दळ 16। गुणाकार करो 12 दू 24 6 16 दू 32। तो आपणो जवाब शुं आवशे 6 4 10 ने 12 1 वधशे 3 ने 1 4 ने 5 6 62 ग्राम प्रति मोल। आपणे शुं मळे छे एनो मोलर दळ। हवे आपणे शोधवानुं शुं कीधुं मोल अंश। तो आपणी पासे मोल अंशनुं सूत्र शुं हतुं x1 बराबर n1 अपॉन n1 प्लस n2 अने x2 होय तो n2 अपॉन n1 प्लस n2। એટલે આપણે પહેલા તો n1 અને n2 એટલે બંનેના દ્રાવક અને દ્રાવ્ય બંનેના મોલ તો શોધવા જ પડે। તો પહેલા બંનેના મોલ શોધી દઈએ। પાણીના મોલ અથવા તો ઇથિલિન ગ્લાયકોલના મોલ
NC2H6 પણ 1 2 તરીકે લખીએ એટલે ઇથિલિન ગ્લાયકોલ શું થાય N2 બરાબર મોલ એટલે દળ છેદમાં આણ્વીય દળ દળ કેટલું આપ્યું છે 20 એનું આણ્વીય દળ કેટલું થાય 62 મારા પાસે ભાગાકાર કરેલો છે તમે કેલ્ક્યુલેટરથી ભાગાકાર કરો એટલે તમને એનો આન્સર મળી જાય ભાગાકાર કરો તો જવાબ મળશે 0.322 મોલ આપણું કાર્ય ઝડપથી થાય એટલા માટે મારા પાસે ભાગાકાર ઓલરેડી કરીને રાખેલ છે ત્યારબાદ પાણીના મોલ પાણીના મોલ શું કહેવાય N1 કેટલા ગ્રામ પાણી છે 80 ગ્રામ પાણીનું આણ્વીય દળ કેટલું આવે આવડી જવું જોઈએ મોઢે 18 ભાગાકાર કરો તો આ ભાગાકાર યાદ રાખી લેજો કારણ કે આવો ભાગાકાર તમને બહુ જ દાખલાઓમાં મળશે 80 ભાગ્યા 18 કરો એટલે 4.444 આવશે 4.444 મોલ એટલે દાખલા માટે સ્પેશિયલ પછી M1 18 શોધવા રહેવાનું નહીં ચાલો હવે મોલ અંશ શોધવા માટે બંનેના મોલનો સરવાળો હોવો જોઈએ એટલે શું કરીશું કુલ મોલ એટલે N1 પ્લસ N2 N1 એટલે 0.322 N2 એટલે 4.444 સરવાળો કરો તો 4 ને 2 6 4 ને 2 6 4 ને 3 7.4 આગળ એટલે 4.766 N1 પ્લસ N2 એટલે આપણને કુલ મોલ મળ્યા અહીંયા તો હવે બંનેના મોલ પણ છે ને કુલ મોલ પણ છે તો આપણે શું શોધવાના છે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ એટલે શું કહેવાય એને x વડે દર્શાવતા હતા x મોલ અંશ 2 કારણ કે ઇથિલિન ગ્લાયકોલ એટલે દ્રાવ્ય W2 લીધું એટલે x2 તો એનો મોલ અંશનું સૂત્ર શું થાય N2 છેદમાં N1 પ્લસ N2 તો N2 કેટલા છે 0.322 છેદમાં N1 પ્લસ N2 આપણે શોધ્યા કેટલા છે 4.766 હવે આપણને રકમ આપેલી છે 0.322 ભાગ્યા 4.766 તો તમે એનો ભાગાકાર કરો તો તમને જવાબ મળશે મારા પાસે ભાગાકાર કરેલો છે 0.068 આવો આપણને જવાબ મળશે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ હવે અહીં આપણો દાખલો પૂર્ણ થાય પણ ક્યારેક તમને એમ કે ભાઈ સાથે સાથે પાણીના મોલ પણ શોધવાના છે મોલ અંશ તો આપણે શોધી નાખીએ 1 N1 પ્લસ N2 N1 કેટલા છે 4.444 N1 પ્લસ N2 કેટલા છે 4.766 ભાગાકાર કરો તો ભાગાકાર મળશે 0.932 અને
મોલ અંશનો ટોપિક આપણે જ્યારે ચલાવ્યું હતું ત્યારે આપણે એવું પણ શીખવાડ્યું હતું કે x1 પ્લસ x2 બરાબર 1, તો આપણે બીજી રીત પણ આવી રીતે શોધી શકીએ. તો આપણે x1 શોધવાના છે, તો x1 બરાબર શું થાય? 1 માઇનસ x2. તો 1 માઇનસ x2 કેટલા છે? 0.068. એકમાંથી બાદ બાકી કરો એટલે આપણને આન્સર આ જ મળશે. ચેક કરી લેજો. કોયડા નંબર 2.2 શું છે જુઓ રકમ. 450 મિલી દ્રાવણમાં, એટલે આપણને ઓલરેડી દ્રાવણનું કદ આપ્યું. દ્રાવણનું કદ શેમાં મપાય? વીમાં. શું છે? 450 ml. એમાં શું દ્રાવ્ય કર્યું છે? NaOH. કેટલા ગ્રામ? 5 ગ્રામ. એટલે W2 કેટલા આવશે? 5 ગ્રામ. ત્યારબાદ દ્રાવણની મોલારિટી શોધો, એટલે M શોધવાનો છે, એની મોલારિટી. તો મોલારિટીનું સૂત્ર શું થાય? આપણને કદ આપ્યું છે એટલે ઉપર આવશે મોલ છેદમાં કદ. તો મોલ માટે શું જોઈએ? દળ તો છે, આપણે જોઈએ આણ્વીય દળ અથવા તો મોલર દળ. તો આપણે M2 શોધીશું પહેલા. તો M2 બરાબર Na પ્લસ O પ્લસ H. Na સોડિયમ 23, ઓક્સિજન 16, હાઇડ્રોજન 1. 40 ગ્રામ પર મોલ. ગ્રામ પ્રતિ મોલ અથવા તો ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ પણ લખી શકો. હવે ડાયરેક્ટ આપણા પાસે મોલારિટીનું સૂત્ર છે. M બરાબર મોલારિટી, M બરાબર ઉપર શું આવશે? M2 છેદમાં એના આણ્વીય દળમાં આવશે. તો આપણને શું આપ્યું છે? કદ. શેમાં છે? mlમાં. તો કદ જ્યારે મિલીલીટરમાં હોય ત્યારે આપણે એને લીટરમાં કન્વર્ટ કરવા માટે સૌથી પહેલાં શું કરી દેવાનું? 1000 વડે ગુણવા પડે. ઉપર આવશે દળ, છેદમાં આવશે આણ્વીય દળ. દળ છેદમાં આણ્વીય દળ એટલે મોલ થઈ ગયું. તો મોલ છેદમાં કદ. શું આપ્યું છે? કદ એટલે V. તો આ આપણું સૂત્ર થઈ ગયું. સૂત્ર શું હતું મોલારિટીનું? મોલ છેદમાં કદ. તો મોલ એટલે W2/M2 એટલે મોલ, કદ એટલે V. કિંમતો મૂકી દો. 1000 ગુણ્યા W2 કેટલા છે? 5 છેદમાં V. V એટલે કેટલા છે? 450 ml છે એટલે આપણે અંશમાં 1000 વડે ગુણ્યા, બરાબર. અને M2 40. નોંધ અહીંયા લખી દઈએ. શું છે? તો કદ ml માં એટલે કે મિલીમાં હોવાથી 1000 વડે ગુણવામાં આવે છે. તો 5000 ગુણ્યા 5 છેદમાં 450 ગુણ્યા 40. તો ગુણાકાર ભાગાકાર કરો તો જવાબ શું મળશે? 0.278 મોલર. મોલારિટી M બરાબર 0.278 મોલર, અથવા તો આવો આન્સર લખી શકો 0.278. મોલારિટીનો એકમ શું આવે? મોલ પ્રતિ
લીટર. આવી રીતે પણ લખી શકાય. ઓકે. કોયડા નંબર 2.3 શું કહે છે જુઓ, રકમમાં 75 ગ્રામ બેન્ઝીન આપેલું છે, એમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ દ્રાવ્ય કરીએ તો એની મોલાલિટી શોધો. તો આપણા પાસે શું આપ્યું છે, દ્રાવણનું વજન, એના સિવાય શું આપ્યું છે, દ્રાવ્યનું વજન એટલે આપણે દળ કહીએ, તો દળ છેદમાં આણ્વીય દળ એટલે આપણે શું શોધવું પડે, તો એનો M2 શોધવો પડે. તો જુઓ આપણને શું આપ્યું પહેલા લખી દઈએ. આપણને આપ્યું છે W1 આપ્યો છે 75 ગ્રામ, W1 આપ્યો છે 75 ગ્રામ, W2 આપ્યું છે 2.5 ગ્રામ. શોધવાનું છે સ્મોલ m. તો સ્મોલ m એટલે મોલાલિટી કહેવાય. તો મોલાલિટીનું સૂત્ર શું થાય, ઉપર આવશે દ્રાવ્યના મોલ, છેદમાં આવશે દ્રાવણનું વજન. તો એના માટે આપણે શોધીશું પહેલા M2 એટલે આપણને મોલ મળે. તો M2 મોલ બરાબર, એટલે આપણે M2 એટલે આણ્વીય દળ શોધીએ. CH3COOH 2 કાર્બન પ્લસ 2 ઓક્સિજન પ્લસ 3 ને 1 4 હાઇડ્રોજન, 2 ગુણ્યા 12 પ્લસ 2 ગુણ્યા 16 પ્લસ 4 ગુણ્યા 1 24 32 અને 4 સરવાળો કરો તો જવાબ મળશે 60 ગ્રામ પર મોલ. 60 ગ્રામ પર મોલ. તો આપણને મોલર દળ મળ્યું. મોલર દળ ઉપરથી આપણે શોધીશું મોલ એટલે ઇથેનોઇક એસિડના મોલ. ઇથેનોઇક એસિડના મોલ. મોલ એટલે શું આવે, દળ છેદમાં આણ્વીય દળ. તો દળ કેટલું છે, 2.5 ગ્રામ છેદમાં આણ્વીય દળ. તો ભાગાકાર કરો, 2.5 છેદમાં 60 શું આવશે, 0.0417 મોલ. ત્યારબાદ હવે સૂત્ર મૂકવાનું મોલાલિટીનું. તો મોલાલિટી સ્મોલ m બરાબર, ઉપર આવશે મોલ એટલે W2 છેદમાં M2 ગુણ્યા નીચે છેદમાં આવશે દ્રાવણનું વજન એટલે W1. W1 શેમાં છે, ગ્રામમાં. ગ્રામમાં એટલે અંશમાં શું જશે, 1000. કિંમત મૂકો. W2 કેટલા છે, તો W2 એટલે 2.5 છેદમાં M2 કેટલા છે, 60 ગુણ્યા 1000 એના ગુણ્યા W1 75. તો 2.5 ગુણ્યા 1000 છેદમાં 60 ગુણ્યા 75 કરો તો ભાગાકાર. શું જવાબ મળશે, તો સ્મોલ m બરાબર જવાબ આવશે 0.55 અથવા તો 556 લખો તો પણ ચાલે મોલલ. અને મોલલની જગ્યાએ બીજો એકમ લખવો હોય તો શું લખાય, 556. મોલલની જગ્યાએ અંશમાં શું આવે, મોલ, અને છેદમાં શું છે, કિલોગ્રામ. એટલે મોલ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ આનો બીજો એકમ છે. તો બંનેમાંથી કોઈ પણ આન્સર તમે લખી શકો. આન્સર આંકડા તો એ જ છે, પરંતુ એના એકમ અલગ છે.
કોયડા નંબર 2.4 શું છે રકમ જુઓ. જો નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે છે, એટલે કે 293 કેલ્વિન તાપમાન રાખવાનું છે, એમાં પાણીમાંથી નાઇટ્રોજન વાયુને પસાર કરીશું, તો 1 લિટરમાં કેટલા મિલીમોલ વાયુ ઓગળશે? કેટલા મિલીમોલ વાયુ? કયો વાયુ? N2 વાયુ છે. કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળે? કારણ કે નાઇટ્રોજન વાયુ આપેલો છે. તો આપણને શું આપ્યું છે? સૌથી પહેલાં કદ આપ્યું છે પાણીનું લીટરમાં, અને આપણે શોધવાના શું છે? મોલ. તો પહેલું સ્ટેપ શું થવું જોઈએ આપણું? લીટરનું દળમાં રૂપાંતર કરવાનું. કરીશું હમણાં આગળ. બીજી કેટલીક માહિતી આપી છે જુઓ. જેમ કે આપણે એવું ધારવાનું કે નાઇટ્રોજન એ કેટલું આંશિક દબાણ સર્જે છે? 0.987 બાર આંશિક દબાણ સર્જે છે. તો P બરાબર આપણને આપી દીધું છે. ત્યારબાદ નાઇટ્રોજન માટે 273 કેલ્વિન તાપમાને કેટલું આંશિક દબાણ, એટલે કે હેનરીના નિયમનો અચળાંક કેટલો મળે છે? 76.48 કિલો બાર આપણને શું મળે છે? એનો હેનરીનો અચળાંક મળે છે. તો આપણે એનો ઉપયોગ કરીશું. જુઓ, તો સૌથી પહેલું સ્ટેપ આપણને લીટર આપેલું છે, તો આપણે લખવાનું પાણી માટે શું થશે? પાણી માટે તો ફર્સ્ટ 1 લિટર પાણી આપ્યું છે, એનું કદ 1 લિટર. તો યાદ રાખવાનું પાણી માટે 1 લિટર બરાબર 1 કેજી. પાણી માટે શું થશે? 1 લિટર બરાબર 1 કેજી. એનું 1 લિટર કદ અને 1 કિલોગ્રામ દળ બંને સમાન થાય છે. માટે આપણે પાણીનું દળ શું લખાય? W1. તો W1 બરાબર શું મળ્યું આપણને? 1 કેજી. 1 કેજી એટલે 1000 ml લખવું હોય તો પણ લખાય. આપણે આગળ દાખલામાં જેમાં યુઝ કરવાનું થશે આપણે જોઈશું. ત્યારબાદ મિલીમોલ શોધવાના છે. આગળ શું આપ્યું છે? દબાણ. આંશિક દબાણ આપ્યું છે. કેટલા બાર? 0.987. એટલે આંશિક દબાણ કોનું? નાઇટ્રોજનનું. PN2 0.987 બાર. 0.987 બાર આપણને આપેલું છે. ત્યારબાદ આપણે ઉપયોગ કરીશું હેનરીના નિયમનો પણ, એટલે કે હેનરીનો અચળાંક આપ્યો છે KH. હેનરીનો અચળાંક કેટલો છે? 76.48 કિલો બાર. અહીં આપણે ધ્યાન રાખવાનું કે આપ્યો છે K બાર, કિલો બાર. તો કિલોનું આપણે બારમાં રૂપાંતર કરવાનું. તો 76.48 ગુણ્યા 1000. તો 76.48 બાર. એટલે એનું રૂપાંતર આપણે બારમાં કર્યું. હવે આપણે શોધવાના છે મોલ. તો મોલ શોધવા માટે દાખલો ઊંધો. હેનરીનો નિયમ આપણે સાબિત કર્યો તો શેના ઉપરથી સાબિત કર્યો તો? મોલ ઉપરથી. મોલ ઉપરથી મોલન્સ અને મોલન્સ ઉપરથી હેનરીનો નિયમ આપણે સાબિત કર્યો હતો. તો અહીંયા આપણને ઓલરેડી હેનરીનો નિયમ આપી દીધેલો છે. તો આપણે લખવાનું ભાઈ હેનરીના નિયમ મુજબ, હેનરીના નિયમ પ્રમાણે PN2 is equal to KH into XN2. અહીંથી આપણને શું મળશે? XN2 એટલે કે નાઇટ્રોજનના મોલ અંશ મળશે. શું મળશે? નાઇટ્રોજનના મોલ અંશ. તો
માટે x2 બરાબર PN2 અપોન KH. કિંમત મૂકો PN2 ની. PN2 કેટલું છે 0.987 છેદમાં KH કેટલા છે 76480. તો આપણે x2 એટલે xN2 2 જ આવશે, પણ આપણે અહીંયા આપણે N2 રાખીએ. બંનેનો ભાગાકાર કરો, જવાબ 0.00040 મળીને શું જવાબ મળે છે એનો? તો કે ભાઈ આપણે એનો જવાબ રાખવાનો, એટલે કે પોઈન્ટ કટ કરીને ડાયરેક્ટ તમને જવાબ આપીએ છીએ 1.290 ગુણ્યા 10⁻⁵. એટલે 0.00 થઈને આન્સર મળશે. આપણે સીધો આન્સર લખી દેવાનો. કેલ્ક્યુલેટરમાં તમે આ કરશો તમને જવાબ મળી જશે ભાગાકારથી. હવે આપણને મળ્યા છે મોલન્સ. મોલન્સ ઉપરથી આપણે શોધીશું મોલ. તો મોલ શોધવા માટે બંનેના મોલ જોઈએ. કોના કોના? એક પાણીના મોલ જોઈએ, કારણ કે પાણીમાં આપણે ઓગાળેલો છે, એટલે પાણીના મોલ શોધીશું અને પછી નાઇટ્રોજનના મોલ મળશે. તો સૌથી પહેલા પાણીના મોલ માટે તો જુઓ, પાણીના મોલ N1 ઉપરથી મળશે. N1 બરાબર પાણીનું દળ કેટલું છે 1000 ml. આપણે કિલોગ્રામ છે તો 1000 ગ્રામ કરી દઈએ. ગ્રામ એટલે 1000 છેદમાં એનું આણ્વીય દળ 18. આ બંનેનો ભાગાકાર પણ યાદ રાખી લેવાનો. બંનેનો ભાગાકાર શું આવશે 1000/18 એટલે 55.55 મોલ. આ ભાગાકાર યાદ રાખી લેવો. તો આપણને અહીંયા N1 મળ્યા. આપણે શોધવાના છે N2. તો નાઇટ્રોજનના મોલ માટે લખવાનું, નાઇટ્રોજનના મોલ. તો પેલા નાઇટ્રોજનના મોલ અંશનું સૂત્ર xN2. તો શું આવશે ઉપર N2 અંશમાં છેદમાં N1 પ્લસ N2. તો જુઓ N1 કેટલા છે 55.55. N1 એ ખૂબ મોટા છે અને N2 એની વેલ્યુ બહુ જ ખૂબ જ ઓછી આવશે, એટલે આપણે એને શું કરી શકીએ અવગણી શકીએ. તો અવગણી શકો તો તમે એને પ્લસમાં ના લખો તો પણ ચાલે. તો એનું સૂત્ર કેવું બનશે xN2 બરાબર N2 અપોન N1. તો N1 ની સાપેક્ષે N2 ની કિંમત બહુ જ ખૂબ જ નીચી છે. તો N2 બહુ જ ઓછી કિંમત હોય એટલે લગભગ 0 જ બરાબર આવતી હોય તો આપણે એને ગણી શકાય નહીં, એટલે આપણે શું કરી દેવાના અવગણતા. તો આપણે એવું કેમ લખ્યું? તો બાજુમાં એનું કારણ લખવાનું. કારણ કે N2 એ N1 કરતા ખૂબ જ ઓછા છે, એટલે આપણે એને શું કરી દેવાના છે અવગણવામાં આવે. તો હવે આપણે કિંમત મૂકો. માટે N2 બરાબર આપણે શોધવાના તો N2 છે ને, તો સૂત્ર આવશે xN2 ગુણ્યા N1. મોલન્સ 1.29 ગુણ્યા 10⁻⁵ ગુણ્યા N1 કેટલા છે 55.55. ગુણાકાર કરો એટલે મારા પાસે જો ભાગાકાર ગુણાકાર કરેલા ઓલરેડી છે જ, તમારે ભાગાકાર ગુણાકાર કરવાના. તો તમે એનો ગુણાકાર કરો તો જવાબ મળશે 7.16 ગુણ્યા 10⁻⁴ મોલ. આપણને નાઇટ્રોજનના શું મળ્યા મોલ મળ્યા.
મોલનું રૂપાંતર આપણે જવાબ શેમાં માંગ્યો છે? મિલીમોલમાં. તો મોલનું મિલીમાં કરવા ગુણ્યા 10³ વડે ગુણવાના. તો 7.16 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 10⁻³ તો જવાબ શું આવશે? 7.16 ગુણ્યા 10⁻⁴ મિલીમોલ. -1 ને આપણે ગુણાકારમાં જ લઈ લઈએ તો જવાબ શું આવશે? ફાઇનલી 0.716 મિલીમોલ. મોલ કોના? નાઇટ્રોજનના મોલ. અને ભાઈ હું અહીં મારા સરળતા ખાતર ગુણાકાર ભાગાકાર ઓલરેડી કરીને રાખું છું. તમારે એકવાર ભાગાકાર ગુણાકાર કરીને ચેક કરી લેવું. બરાબર છે? કોયડા નંબર 2.5 શું છે રકમ જુઓ. 298 કેલ્વિન તાપમાને, એ તાપમાન કેટલું આપ્યું છે? 298 કેલ્વિન તાપમાન આપ્યું છે. બે પદાર્થ ક્લોરોફોર્મ આપ્યો છે અને ડાયક્લોરોમિથેન આપ્યું છે. ક્લોરોફોર્મ એટલે શું થાય? CHCl3 એ તમને રકમમાં આપેલું જ હશે. અને ડાયક્લોરોમિથેન એટલે CH2Cl2. એમના બાષ્પ દબાણ અનુક્રમે આપ્યા છે. એટલે એમના બાષ્પ દબાણ એટલે બંનેના અલગ અલગ. બંનેના અલગ અલગ એટલે જ્યારે તેઓ શુદ્ધ હશે ત્યારે. તો જે એમની માહિતી જે આપી છે એ આપણે અલગ અલગ લખી દઈએ. કે ભાઈ પહેલા કોના માટે લખીશું? CHCl3 માટે. CHCl3 માટે શું છે? તો એને આપણે 1 તરીકે લખીશું કે પહેલો પદાર્થ, પહેલો ઘટક. પ્રથમ ઘટક. અને બીજો ઘટક કયો આપ્યો છે? ડાયક્લોરોમિથેન CH2Cl2 માટે. તો જ્યારે તેઓ અલગ અલગ હોય, શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે તેમના બાષ્પ દબાણ આપ્યા છે. એટલે શું આપ્યા છે? P0 આપ્યા છે. તો આના માટે લખીશું P01 200 mmHg અને અહીં લખીશું P02 કેટલા છે? 415 mmHg. આ માહિતી ઉપરથી લખવાનું. ત્યારબાદ બીજી પણ માહિતી આપી છે જુઓ. તો રકમ પહેલી શું છે કે ભાઈ એ જ તાપમાને 25.5 ગ્રામ CHCl3 લેવાનું. એટલે 25.5 ગ્રામ આનું દળ આપ્યું છે અને આનું દળ આપ્યું છે 40 ગ્રામ લેવાનું. હવે જુઓ એમને મિક્સ કરીને એટલે કે મિશ્ર કરીને જ્યારે દ્રાવણ બનાવવામાં આવે ત્યારે તેનું બાષ્પ દબાણ શોધો. જો કોઈ એક પદાર્થનું બાષ્પ દબાણ હોય તો ખૂબ ઇઝી સરળતાથી આપણે શોધી શકીએ. જેમ કે એનું મોલ શોધો, મોલ ઉપરથી મોલ અંશ શોધો, મોલ અંશ ઉપરથી એનું બાષ્પ દબાણ મળી જાય. પણ હવે શું છે? બંનેને મિશ્ર કરવાનું. એટલે શું કરવાનું? એક પદાર્થના મોલ અંશ અને એનું બાષ્પ દબાણ, બીજા પદાર્થનું મોલ અંશ અને તેના બાષ્પ દબાણ, પછી બંનેના બાષ્પ દબાણનો સરવાળો કરવાનો. કારણ કે શું આપ્યું છે? મિશ્ર કરીને. એટલે મિશ્ર કરો એટલે એમના બાષ્પ દબાણનું શું થશે? સરવાળો થાય. તો તેમના બાષ્પ દબાણનો સરવાળો કરીને ટોટલ બાષ્પ દબાણ શોધીશું. ત્યારબાદ બીજો દાખલો આપ્યો છે બાષ્પ કલામાં દરેકના ઘટકના મોલ અંશ શોધો. એટલે આપણે હેનરીના નિયમ પછી આપણે જ્યારે y શોધ્યો હતો ને સૌથી લાસ્ટમાં y, એ y એ બાષ્પ કલાનો જે y છે એ y એટલે આવશે એના બાષ્પ કલાના ઘટક તરીકે. ઓકે, તો આ હતી આપણી રૂપરેખા. હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો જે આપેલું છે એ લખી દઈએ. સાથે સાથે શું આપ્યું છે? અહીંયા આપણને W1 આપ્યો છે. કેટલા ગ્રામ? W1 છે 25.5 ગ્રામ. અને અહીં છે W2 બીજા પદાર્થનું દળ આપ્યું છે 40 ગ્રામ.
તો પહેલા શોધવા પડે મોલ. મોલ શોધવા માટે દળ છે, આણ્વીય દળ એટલે મોલર દળ નથી. તો મોલર દળ શોધો M2 અને M1. તો પહેલા આપણે M1 શોધી લઈએ. M1 એટલે CHCl3, કાર્બન પ્લસ હાઇડ્રોજન પ્લસ 3 ક્લોરીન, 12, 1 અને 3 ગુણ્યા 35.5. 35.5 ગુણ્યા 3 પ્લસ 1 પ્લસ 12 સરવાળો કરશો એટલે જવાબ 119.5 મળે છે. $119.5 ગ્રામ પર મોલ. ત્યારબાદ અહીંયા M2 કાર્બન પ્લસ 2 હાઇડ્રોજન પ્લસ 2 ક્લોરીન, કાર્બન 12 પ્લસ 2 હાઇડ્રોજન એટલે 2 પ્લસ 2 ગુણ્યા 35.5. 35.5 ગુણ્યા 2 એટલે 71. સરવાળો કરો એટલે જવાબ મળશે આપણને 85 ગ્રામ પ્રતિ મોલ. અહીં આપણને ફક્ત શું મળ્યા? દળ અને મોલર દળ. તો હવે એના ઉપરથી શોધીશું બંનેના મોલ અને ત્યારબાદ મોલ અંશ. તો સૌથી પહેલા આપણે શોધીશું મોલ એટલે N1 મોલ દળ છેદમાં આણ્વીય દળ, દળ છેદમાં આણ્વીય દળ. W2 W1 upon M1 25.5 છેદમાં 119.5 એટલે આપણને જવાબ મળે છે 0.213. મારા પાસે ભાગાકાર કરેલા છે, તમારે તો પણ એકવાર ભાગાકાર કરી દેવાના. બરાબર? ઓકે, ભાગાકાર એટલા માટે કરેલા છે, ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી, કારણ કે સમય બચે, સરળતાથી થઈ જાય. ત્યારબાદ N2 જુઓ W2 upon M2 40 માં 85 ભાગાકાર કરો 40 ભાગ્યા 85 શું આવ્યો? 0.47. તો હવે આપણને બંનેના શું મળ્યા છે? મોલ મળ્યા. તો બંનેના મોલ મળે એના ઉપરથી આપણે શું શોધી શકીએ? કુલ મોલ, કારણ કે આપણે મોલ અંશ શોધવાના છે. મોલ અંશ શોધી શકીએ તો જ એમના બાષ્પ દબાણ મળે ને, એટલા માટે એમના મોલ અંશ, એટલે એના માટે કુલ મોલ, દરેકના મોલનો સરવાળો એટલે શું મળશે? કુલ મોલ. કુલ મોલ એટલે N1 પ્લસ N2 0.213 પ્લસ 0.47 બંનેનો સરવાળો કરો એટલે 0.683 આનો શું મળે છે? કુલ મોલ N1 પ્લસ N2. હવે બંનેના મોલ અંશ શોધવાના. તો બંનેના મોલ અંશ એટલે X1 બરાબર N1 પ્લસ N2, કિંમત મૂકો N1 બરાબર 0.213 છેદમાં N1 પ્લસ N2 એટલે 0.683. ચલો ભાગાકાર કરો 0.213 છેદમાં 0.683 એનો ભાગાકાર કરો તો X1 એટલે કે આપણા મોલ અંશ કેટલા મળે છે? 0.688. આ શું મળશે આપણને? X1 એના મોલ મળ્યા 0. X1 ના મોલ શોધવાના છે એટલે X1 એટલે 0.312. ત્યારબાદ X2 ના મોલ
x2 ના મોલ અંશ. તો આપણે સૂત્ર પ્રમાણે પણ કરી શકો અને 1 માઇનસ પણ કરી દેવાના. તો x2 1 માઇનસ x1 1 માઇનસ x1 0.312. તો બાદ બાકી કરો તો શું આવશે? 0.688 0.688 x2. આના મૂલ્યાંશ અહીંયા જતા રહે, આના મૂલ્યાંશ અહીંયા જતા રહે, એટલે આવું થાય. એટલે તમારે એકવાર ભાગાકાર કરીને ટેલી કરવાનું, ભાગાકાર ગુણાકાર કરી રાખવાનો કે મળતો જવાબ સાચો છે કે નહીં. જો કંઈ ક્વેરી લાગે તો કમેન્ટ સેક્શનમાં મને જણાવી દેવું. ઓકે, તો હવે આપણને મળી ગયા અહીંયા બંનેના મોલ અંશ. હવે મોલ અંશ ઉપરથી આપણે શું શોધીશું? તેમના બાષ્પ દબાણ. તો ઘટક 1 માટે ઘટક 1 અને ત્યારબાદ ઘટક 2, એટલે બંને ઘટક માટે જુઓ. તો સૌ પ્રથમ પહેલા દાખલા માટે જુઓ. તો એના મોલ અંશ માટેનું સૂત્ર, તો બાષ્પ દબાણ P1 બરાબર P10 ઇન્ટુ x1 મોલ અંશ. તો P1 બરાબર શું આવશે? P10 કેટલા આપ્યા છે? 200 mmHg આપ્યા છે. એના ગુણ્યા x1, તો x1 કેટલા છે? 0.312. તો જવાબ શું મળશે? ગુણાકાર કરો. 200 ગુણ્યા 0.312 એનો ગુણાકાર કરશો, જવાબ શું મળે છે? જવાબ મળશે 62.4 mmHg. આ કોનો આન્સર આવ્યો? પહેલા ઘટકનો જવાબ મળે છે. ત્યારબાદ બીજા ઘટકનો, તો P2 બરાબર શું મળશે? P02 ઇન્ટુ x2. બંનેનો ગુણાકાર કરશો એટલે P02 કેટલા આપ્યા છે? 415 mmHg, તમને અહીંયા બી આપેલા જ છે. અને x2 કેટલા છે? 0.688. ગુણાકાર કરો તો P2 નો આન્સર શું મળશે? 415 ગુણ્યા 688. શું જવાબ આવશે? 285.5 mmHg. એના એકમ લખવાનું ભૂલવાનું નહીં. એટલે આ બંને અલગ અલગ ઘટકોના શું મળ્યા આપણને? બાષ્પ દબાણ મળ્યા. હવે બંનેનું મિશ્રણ કરવાનું, એટલે કે મિશ્ર કરતા શું કરતા? બંનેનું મિશ્ર કરવાથી તેમના બાષ્પ દબાણનો શું કરવામાં આવે છે? સરવાળો થાય. બાષ્પ દબાણનો સરવાળો થાય. તો P ટોટલ બરાબર કુલ બાષ્પ દબાણ P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2. 62.4 પ્લસ 285.5. તો આપણો આન્સર શું મળશે? સરવાળો કરો. P ટોટલ બરાબર 62.4 પ્લસ 285.5. તો 0.95 ને 2 7 6 6 12 13 14 347.9 આવો આપણો આન્સર આવે છે mmHg. સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કેલ્ક્યુલેટર સાથે લઈને બેસવું, જેથી કદાચ સીધું ડાયરેક્ટ કરીએ એમાં કોઈ મિસ્ટેક હોય તો તમને તરત ખબર પડે. બરાબર છે? તો અહીં આપણને શું મળ્યા છે? P ટોટલ મળે છે. એટલે આ આપણો પહેલો દાખલો પૂરો. દાખલા નંબર 2, બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ ગણવું. તો બાષ્પ કલામાં આપણે યાદ રાખવાનું હતું, આપણે શીખવાડ્યું હતું કે કયું સૂત્ર આવશે? y વાળું સૂત્ર યુઝ કરવાનું. તો બાષ્પ કલામાં
ઘટકોના મોલન્સ, બાષ્પકલામાં ઘટકોના મોલન્સ. તો સૂત્ર જુઓ, પહેલા ઘટક એ માટે જુઓ તો પહેલા ઘટકનું બાષ્પ દબાણ ગુણ્યા તેનું મોલન્સ ગુણ્યા પી ટોટલ. આ સૂત્ર છે. P1 ને Y1 શોધવાના છે, મોલન શોધવાના છે, તો એને કરતા બનાવો. Y1 બરાબર P1 અપોન P ટોટલ. કિંમતો મૂકો. P1 બરાબર 62.4 છેદમાં P ટોટલ 347.9. ભાગાકાર કરો, જવાબ શું મળે છે? 0.18 Y1. ત્યારબાદ તમારે શોધવાના છે Y2. તો P2 બરાબર ત્યારબાદ ઘટક 2 P2 બરાબર Y2 ઇન્ટુ P ટોટલ. તો Y2 ને કરતા બનાવો. P2 અપોન P ટોટલ. તો સૂત્રમાં કિંમત મૂકો. P2 બરાબર 285.5 છેદમાં P ટોટલ 347.9. બંનેનો ભાગાકાર કરો. એના કરો તો 1 માઇનસ પણ કરી શકો. 1 માઇનસ 0.18 તો શું આવશે? 0.82 Y2. હવે જો તમને રકમમાં મોલન્સ શોધવાનું ના કીધું હોય, જો રકમમાં મોલન્સ શોધવાનું ના કહે તો આ સૂત્ર વાપરવાનું નહીં, તો આ ક્રિયા નહીં કરવાની. તો કયું સૂત્ર વાપરશો? જુઓ, આપણે ડાયરેક્ટ સૂત્ર શીખવાડેલું હતું. P ટોટલ બરાબર P0 પ્લસ P0 માઇનસ P0 x. કાં તો તમે બાર મૂકી દો તો આ સૂત્ર બી ડાયરેક્ટ ચાલે. એટલે આ આખું પોર્શન કરવાની જરૂર નહીં, ખાલી આ સૂત્ર મૂકો, ડાયરેક્ટ તમને P ટોટલ મળે. અથવા તો બાર ના કરવું હોય તો 21 કરી શકો. જે પણ તમે કિંમત મૂકવી હોય, જે અનુકૂળતા, બંને સૂત્ર પ્રમાણે તમને જવાબ મળે. પરંતુ જો મોલ અંશ શોધવાના કીધા હોય તો તમારે આ સૂત્ર કરીને ફરીથી પાછા P1 ને P2 શોધવા તો પડે જ. એટલા માટે આપણે રકમમાં જ્યારે મોલ અંશ શોધવાના આપ્યા હતા એટલા માટે આપણે P1 અને P2 શોધ્યા છે. બરાબર. જો તમને મોલ અંશ શોધવાનું ના કહે તો ડાયરેક્ટ જ આ સૂત્ર મૂકી દેવાનું. ક્લિયર? કોયડો 2.6 શું કહે છે? રકમ જુઓ, અમુક તાપમાને, એટલે અમુક ટેમ્પરેચર આપ્યું હશે, એ તાપમાને રાસાયણિક પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા થાય તો જુઓ, તમને આપેલું છે શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ. શું આપ્યું છે? શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ. બાષ્પ દબાણ એટલે શું કહેવાય? P1 અથવા તો P2. અને કેવું છે? શુદ્ધ છે. અને બેન્ઝીન કેના તરીકે વર્તે? દ્રાવક તરીકે. એટલે આપણે 1 કરીએ તો P10, કારણ કે કેવું છે? શુદ્ધ છે. તો P10 એટલે કે શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ આપ્યું છે 0.850 બાર. આ શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ છે. તેમાં આપણે અબાષ્પશીલ વિદ્યુત વિભાજ્ય ઘનના, એટલે કોઈ ઘન પદાર્થ ઉમેર્યો છે. કેટલો વજનનો ઉમેર્યો? 0.5 ગ્રામ ઉમેર્યો છે. એટલે W2 બીજો પદાર્થ છે 0.5 ગ્રામ. આટલા વજનનો ઘન ઉમેર્યો શેમાં? 39 ગ્રામ બેન્ઝીનમાં. એટલે બેન્ઝીનનું વજન W1 કેટલું આવશે? 39.0 ગ્રામ. તો ઉમેરતા તો તમને એક વસ્તુ પહેલેથી આપી છે, ગણતરી કરવાની જરૂર નથી. બેન્ઝીનનું મોલર દળ આપ્યું. બેન્ઝીનનું મોલર દળ એટલે M1 78 ગ્રામ પર મોલ.
આપેલું છે, ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પ દબાણ એટલે ઉમેર્યા પછી બાષ્પ દબાણ P1 કેટલું થાય છે? સીધી વસ્તુ ઓબ્વિયસલી ઘટશે, કારણ કે બાષ્પ દબાણ શું થાય છે? ઘટે છે. આવું આપણે અભ્યાસ કરી ગયા છીએ. 12 આવું થાય તો એક ઘન પદાર્થનું મોલર દળ કેટલું હશે? એટલે શોધવાનું શું છે? M2 શોધો. તો આ સૂત્ર આપણને યાદ હશે, આવું સૂત્ર કે જેમાં P10 હોય, P1 હોય, W2 હોય, W1 હોય, M1 હોય ને M2 હોય. તો આવું સૂત્ર યાદ કરો. શું સૂત્ર હતું? P10 માઇનસ P1 અપોન P10 બરાબર W1 અપોન W2 અપોન W1. W2 અપોન W1 ઉપર આવશે M1 અપોન M2. તો કિંમતો મૂકો. P10 0.850 બાર માઇનસ P1 0.845 છેદમાં P10 0.850 બરાબર W2 એટલે આપણને ખબર છે 0.5 ગુણ્યા M1 આપેલા છે 78 છેદમાં W1 આપેલા છે 39 અને શોધવાના છે M2. તો M2 ને કરતા બનાવો તો M2 ની કિંમત મૂકવાની. અહીંયા M2 બરાબર 0.5 ગુણ્યા 78 ગુણ્યા 0.850 છેદમાં 39 એના ગુણ્યા આની બાદ બાકી કરો તો શું જવાબ મળશે? 0.850 માઇનસ 0.845 એટલે 0.005. આનો ગુણાકાર કરો, આનો ગુણાકાર કરો અને પછી એનો બંનેનો ભાગાકાર કરો એટલે આપણને M2 ઘનનું મોલર દળ મળશે. ગુણાકાર અને ભાગાકાર કરીને મને જવાબ બતાવો. કેટલો જવાબ આવશે? 170 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. કોયડા નંબર 2.7 શું છે રકમ જુઓ. 18 ગ્રામ ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 એટલે 18 ગ્રામ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ આવે દ્રાવ્યમાં. શેમાં આવે? દ્રાવ્ય. એને આપણે ઓગાળીશું એટલે દ્રાવ્ય કરીશું શેમાં? 1 કિલો પાણીમાં. 1 કિલો પાણીમાં આપણે એને દ્રાવ્ય કરીએ છીએ તો તેનું દબાણ એટલે કે 1.013 દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? તો આપણને ખબર છે કે જ્યારે પાણી શુદ્ધ હોય એટલે શુદ્ધ પાણીમાં કોઈ ઓગળેલો દ્રાવ્ય પદાર્થ ના હોય ત્યારે તેનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે? તો કે ભાઈ 373.15 કેલ્વિન હોય છે. હવે આપણે એમાં શું ઉમેર્યું છે? ગ્લુકોઝ. કેટલા ગ્રામ? 18 ગ્રામ ગ્લુકોઝ ઉમેર્યો છે. તો એના ઉત્કલનમાં કેટલો ફેરફાર આવશે? તો એનું સૂત્ર આપણે ડેલ્ટા ટીબી ઉપરથી મૂકીશું. તો જે આપણને રકમમાં આપ્યું છે પહેલાં લખી દઈએ. 18 ગ્રામ ગ્લુકોઝ છે એટલે આપણને આપ્યા છે W2. કેટલા ગ્રામ છે? 18 ગ્રામ. ત્યારબાદ આપણને આપ્યા છે પાણીનું વજન W1 1 કિલો આપ્યું છે. 1 કિલો. તો 1 કિલોગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરીએ તો શું થાય? 1000 ગ્રામ. 1000 ગ્રામમાં રૂપાંતર કરવું પડે છે. દબાણની કોઈ આપણે ઉપયોગ કરવાનો નથી, પરંતુ દબાણ શું કરવા આપણને આપ્યું છે? કારણ કે 1.013 દબાણે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું થાય? 373.15 એટલા આપણને આપેલું છે. અને પાણી માટે કેબી આપ્યો છે તો કેબી બરાબર શું આવશે? 0.52 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો આપણું સૂત્ર શું છે? ડેલ્ટા ટીબી
એટલે કે ઉત્કલન બિંદુમાં થતો તફાવત, ઉત્કલન બિંદુનું ઉન્નયન. તો સૂત્ર છે 1000 ગુણ્યા KB ગુણ્યા W2 છેદમાં W1 ગુણ્યા M2. તો આપણા પાસે બધી રકમો આપેલી છે. જુઓ 1000 છે, KB આપેલા છે, W2 આપેલા છે, W1 આપેલા છે. આપણા પાસે M2 નથી. તો આપણું પહેલું સ્ટેપ શું થશે? M2 શોધવાનું. તો M2 બરાબર, M2 એટલે ગ્લુકોઝનું મોલર દળ C6 એટલે કાર્બન કેટલા છે? 6 પ્લસ H12 એટલે 12 હાઇડ્રોજન પ્લસ 6 ઓક્સિજન. 6 ગુણ્યા 12 પ્લસ 12 ગુણ્યા 1 હાઇડ્રોજન પ્લસ 6 ગુણ્યા ઓક્સિજન 16. 12 છંગ 72 પ્લસ 12 પ્લસ 16 છંગ 96. સરવાળો કરો તો જવાબ મળશે 180 ગ્રામ પ્રતિ મોલ, તો ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો M2 ની કિંમત આપણે અહીં મૂકીશું. તો જુઓ દરેકની કિંમત આપણા પાસે આપેલી છે. તો 1000 ની જગ્યાએ 1000 જ. KB કેટલા છે? 0.52. KB આપ્યા છે 0.52. W2 18 છેદમાં W1 1 કિલોગ્રામ નહીં લેવાના, કેટલા લઈશું? ગ્રામમાં લેવાના, એટલે 1000 ગ્રામ ગુણ્યા M2 કેટલા શોધ્યા આપણે? 180. 1000 ના 0 કટ, 18 180 10. તો શું આવે? 0.52 છેદમાં 10. તો જવાબ શું આવશે? ડેલ્ટા TB બરાબર 0.052 કેલ્વિન. જવાબ શું આવશે? 0.052 કેલ્વિન જવાબ મળે. તો આ શું મળ્યું આપણને? ફક્ત ઉત્કલન બિંદુમાં કેટલો વધારો થાય એ મળ્યું. એટલે આ તો મળ્યું ઉત્કલન બિંદુનું ઉન્નયન, પરંતુ જવાબ અહીંયા આવતો નથી. આપણને સવાલ શું પૂછ્યો છે? પાણી કયા તાપમાને ઉકળશે? તો જુઓ પાણીનું કેટલા બાર દબાણે? 1.13 બાર દબાણે ઉત્કલન બિંદુ કેટલું હોય છે? 373.15 કેલ્વિન છે. તો એ તો શુદ્ધ પાણીની વાત થઈ. તો હવે એની અંદર જ્યારે ગ્લુકોઝ ઉમેરે એટલે આટલા ઉત્કલન બિંદુમાં શું થાય છે? એનો વધારો થાય. એટલે ઉત્કલન બિંદુનું ઉન્નયન એટલે કે TB કેટલું આવશે? 373.15 પ્લસ થતો વધારો. કેટલો વધારો થાય છે? 0.052. તો આપણો જવાબ શું આવશે? 373.202 કેલ્વિન. એટલે આટલા તાપમાને પાણી શું થાય છે? ઉકળે છે, જ્યારે તેમાં 18 ગ્રામ ગ્લુકોઝ ઉમેરવામાં આવે ત્યારે. કોડા નંબર 2.8 શું છે રકમ જુઓ? બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે. એટલે સૌથી પહેલાં બેન્ઝીનનું ઉત્કલન બિંદુ આપેલું છે, એટલે શુદ્ધ બેન્ઝીન હોય તેનું ઉત્કલન બિંદુ છે. હવે જ્યારે તેમાં 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે, તો જ્યારે તેમાં આપણે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીએ એટલે આપણે એને શું બનાવ્યું? અમે દ્રાવણ બનાવ્યું. તો દ્રાવણ બનાવ્યા પછી ઉત્કલન બિંદુ વધીને કેટલું થાય છે? તો કે ભાઈ ઉત્કલન બિંદુ વધીને થશે 354.11 કેલ્વિન. તો આપણે એનું શું શોધવાનું છે? મોલર દળ. એટલે આપણે જે અજ્ઞાત અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેર્યો તેનું મોલર દળ કેટલું થાય એ શોધવાનું છે.
તો પહેલાં આપણને જે આપ્યું છે એ લખી દઈશું. તો સૌથી પહેલાં શુદ્ધ બેન્ઝીનનું ઉત્કલન બિંદુ આપેલું છે. તો T0B કેટલું થશે? 353.23 કેલ્વિન. અબાષ્પશીલ પદાર્થનું વજન એટલે કે W2 આપેલો છે 1.80 ગ્રામ. શેની અંદર ઉમેર્યું? 90 ગ્રામ બેન્ઝીન. તો જે દ્રાવક હોય એ બેન્ઝીન છે, તો એ દ્રાવક એટલે શું કહેવાય? એને W1 કેટલા ગ્રામ છે? 90 ગ્રામ આપેલું છે. હવે જ્યારે દ્રાવણ બનાવ્યું ત્યારે ઉત્કલન બિંદુ કેટલું થાય? TB બરાબર 354.11 કેલ્વિન થાય છે. અને આપણને KB આપેલા છે, તો આપણે એનો ઉપયોગ કરીને મોલર દળ શોધીશું. તો મોલર દળ શોધવા માટે સૂત્ર શું છે? ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા KB ગુણ્યા W2 છેદમાં W1 ગુણ્યા M2. આ આપણું સૂત્ર છે. ડેલ્ટા TB આપેલો નથી, તો આપણું પહેલું સ્ટેપ શું હોવું જોઈએ? ડેલ્ટા TB શોધવાનું. તો જુઓ, ડેલ્ટા TB એટલે ઉત્કલન બિંદુના ઉન્નયનમાં થતો વધારો. તો પહેલાં કેટલું હતું? તો શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણનું ઉત્કલન બિંદુ બાદ કરો. તો T0B એટલે 353.23 માઇનસ ડેલ્ટા T0B દ્રાવકમાંથી દ્રાવણનું બાદ કરવાનું એટલે 354.11 માઇનસ 353.23. ઉત્કલન બિંદુમાં થતો વધારો એટલે દ્રાવણમાંથી દ્રાવકનું ઉત્કલન બિંદુ બાદ કરવામાં આવે. તો બાદ બાકી કરો, જવાબ શું મળશે? 0.88 કેલ્વિન. એટલે આપણું પહેલું સ્ટેપ પૂર્ણ થાય ડેલ્ટા TB. એટલે ડેલ્ટા TB એટલે ઉત્કલન બિંદુના ઉન્નયનમાં થતો તફાવત. એ કેટલો મળ્યો? 0.88 કેલ્વિન. એની કિંમત અહીંયા મૂકવાની. આપણે શોધવાનું શું છે? આપણે શોધવાનું છે M2. તો જેની કિંમત આપણે શોધવી હોય એને કરવું પડે કરતા. તો માટે M2 ઇઝ ઇક્વલ ટુ M2 અંશમાં જાય તો 1000 ગુણ્યા KB ગુણ્યા W2 છેદમાં W1 એમના એમ એના ગુણ્યા ડેલ્ટા TB આવશે છેદમાં. હવે આપણા પાસે દરેક રકમ છે. 1000 છે, KB આપેલા છે રકમમાં, W2 આપેલા છે, W1 આપેલા છે અને ડેલ્ટા TB આપણે પહેલા છે. પાછું ત્યાં કિંમતો મૂકી દો. 1000 ગુણ્યા KB ગુણ્યા W2 છેદમાં કિંમતો મૂકો. કેબીની કિંમત શું આપી છે? 2.53. W2ની કિંમત શું આપી છે? 1.80. W1ની કિંમત શું આપી? 90. અને ડેલ્ટા TB 0.88. ગુણાકાર કરો અને ત્યારબાદ એનો ભાગાકાર કરો. જવાબ શું મળશે? M2 બરાબર 58 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આ આપણો જવાબ. એટલે કે એના અંદર જે આપણે અબાષ્પશીલ દ્રવ્ય ઉમેર્યું હતું એ અબાષ્પશીલ દ્રવ્યનું મોલર દળ કેટલું છે? 58 ગ્રામ પ્રતિ મોલ. તો આ દાખલો તો ઉત્કલન બિંદુનું ઉન્નયન. કોયડા નંબર 2.9 એ શેનો દાખલો છે? ઠાર બિંદુનું અવનયન.
ઠાર બિંદુ એટલે પ્રવાહીમાંથી જ્યારે તે ઘન અવસ્થા ધારણ કરે ત્યારે. તો જો આપણને શું આપ્યું છે? 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ આપ્યું છે. 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ. તો જે ઉમેરવાનું છે એ આપ્યું, એટલે કે આપણને આપ્યું છે દ્રાવ્ય. દ્રાવ્ય એટલે શું કહેવાય? W2. 45 ગ્રામ આપેલું છે. ઇથિલિન ગ્લાયકોલમાં ઉમેરવાનું શું છે? 600 ગ્રામ પાણી. તો W1 આપ્યું છે 600 ગ્રામ. W1 આપ્યું છે 600 ગ્રામ. બીજું કશું આપ્યું નથી. KF આપેલું છે. તો શોધીશું શું? ઠાર બિંદુનું અવનયન. તો ઠાર બિંદુનું અવનયનનું સૂત્ર શું થાય? ડેલ્ટા TF બરાબર 1000 KF W2 upon W1 M2. આપણા પાસે M2 નથી એટલે પહેલું સ્ટેપ શું હોવું જોઈએ? M2 શોધવાનું. તો પહેલા શોધવાનું M2 બરાબર દ્રાવ્યનું મોલર દળ M2. કેટલા કાર્બન છે? 2 કાર્બન પ્લસ 6 હાઇડ્રોજન પ્લસ 2 ઓક્સિજન. 2 ગુણ્યા 12 પ્લસ 6 ગુણ્યા 1 પ્લસ 2 ગુણ્યા 16. કિંમતો મૂકું તમને, પરમાણ્વીય દળ શોધો અને 12 ગુણ્યા 2 એટલે 12 દુ 24 પ્લસ 6 પ્લસ 16 દુ 32. શું આવશે? 6 4 10 ને 2 12, 1 વધી પડે 62 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. આપણને M2 ની કિંમત મળી. હવે આપણે સૂત્ર મૂકો ડેલ્ટા TF નું. તો ડેલ્ટા TF બરાબર 1000 ગુણ્યા W1 KF મૂકવાનું ગુણ્યા KF ગુણ્યા W2 છેદમાં W1 અને M2. દરેકની કિંમત આપણા પાસે આપેલી છે. 1000 આપેલા છે તો 1000 મૂકો. ત્યારબાદ KF ની કિંમત 1.86. W2 ની કિંમત આપી છે 45. W1 કેટલા છે? 600 અને M2 આપણે શોધ્યા 62. તો એનો ગુણાકાર કરી ભાગાકાર કરો, જવાબ શું મળે છે? 2.2 કેલ્વિન ડેલ્ટા TF. તો આ આપણો આન્સર આવ્યો એ ક્વેશ્ચનનો. ઠાર બિંદુનું અવનયન આટલું થાય. દાખલા નંબર B શું છે જુઓ? દ્રાવણનું ઠાર બિંદુ. તો દ્રાવણનું ઠાર બિંદુ હોય તો દ્રાવણના ઠાર બિંદુમાં શું થાય? અવનયન એટલે ઘટાડો થાય. તો દ્રાવણનું ઠાર બિંદુ તો શુદ્ધ દ્રાવક એટલે પાણીનું ઠાર બિંદુ કેટલું છે? 273.15 માઇનસ બાદ બાકી કરીશું. કારણ શું? ઠાર બિંદુમાં શું થાય છે? ઘટાડો. તો માઇનસ કરીશું કેટલા? 2.2. તો બાદ બાકી કરો, જવાબ શું મળશે? 270.95 કેલ્વિન. કોયડા નંબર 2.10 જુઓ રકમ શું કહે છે? 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય એટલે આપણને 1 ગ્રામ દ્રાવ્ય આપ્યું એટલે આપી શું દીધું? W2. 1 ગ્રામ. ત્યારબાદ કેટલા ગ્રામ બેન્ઝીનમાં? 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળ્યું છે W1. 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળ્યું છે. બેન્ઝીનના ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે ડેલ્ટા TF. ઠાર બિંદુમાં થતો ઘટાડો 0.0
40 કેલ્વિન દર્શાવે છે અને ઠાર બિંદુ અવનયન અચળાંક કે એફ આપેલા છે 5.12 પ્રતિ મોલ ઇન્વર્સ પ્રતિ મોલ. ઓકે, તો જુઓ બધું જ આપેલું છે. શોધવાનું શું કીધું છે? મોલર દળ એટલે M2 શોધવાના છે. તો સૂત્ર મૂકો, ડેલ્ટા TF બરાબર 1000 ગુણ્યા KF ગુણ્યા W2 અપોન W1 M2. જે શોધવાનું હોય એને બનાવીશું કરતા. તો સૂત્ર બનશે M2 બરાબર 1000 ગુણ્યા KF ગુણ્યા W2 છેદમાં W1 ગુણ્યા ડેલ્ટા TF. તો આપણને દરેકની કિંમત આપી છે. કિંમતો મૂકો. 1000 KF, તો KF આપ્યા છે 512 એટલે 5.12. W2 આપ્યા છે 1 ગ્રામ. W1 આપ્યા છે 50 અને M2 એ આપણે શોધવાના છે. ડેલ્ટા TF, તો ડેલ્ટા TF આપ્યા છે 0.40. તો આનો ગુણાકાર અને આનો ગુણાકાર કરીને બંનેનો ભાગાકાર કરો. જવાબ શું મળશે? 256 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ત્યારબાદ બીજો દાખલો કોયડો નંબર 2.11. શું છે જુઓ, પ્રોટીનનું જલીય દ્રાવણ આપ્યું છે. કેટલું? 200 સેન્ટીમીટર ક્યુબ. હવે ક્યુબમાં આપ્યું છે તો આપણને મીટર લીટરમાં અથવા ml રૂપાંતર કરવું પડે. તો 1 સેમી ઘન બરાબર શું થાય? 1 ml. આવું 11મા ધોરણમાં આપણે ભણ્યા હતા. તો જુઓ, V એટલે કે કદ કેટલું આપ્યું છે? 200 સેન્ટીમીટર ઘન. તો એનું રૂપાંતર કરો mlમાં, તો 200 મિલીલીટર. એનું લીટરમાં રૂપાંતર કરો તો 0.200 એટલે 0.2 લખો તો પણ ચાલે. 0.2 લીટર. કારણ કે આપણને બંનેમાં જવાબ જોઈએ તો આપણે જોઈશું આગળ. ત્યારબાદ દ્રાવણમાં કેટલા ગ્રામ પ્રોટીન છે? એટલે W2 આપ્યા છે. W2 કેટલા ગ્રામ છે? 1.26 ગ્રામ પ્રોટીન આપ્યા છે W2, કારણ કે આપણે દ્રાવ્ય કર્યું છે. 300 કેલ્વિન તાપમાને T બરાબર 300 કેલ્વિન તાપમાને આવા દ્રાવણનું અભિસરણ દબાણ એટલે પાઈ કેટલું છે? 2.57 ગુણ્યા 10⁻³ બાર આપેલું છે. તો એનું મોલર દળ શોધો, એટલે કે પ્રોટીનનું મોલર દળ શોધવાનું કહે છે. આપણને R અચળાંક આપેલો છે 0.083 લીટર બાર ઇન્ટુ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. તો આપણને પાઈનું સૂત્ર આવડવું જોઈએ. પાઈનું સૂત્ર શું થાય છે? પાઈ બરાબર W2 RT અપોન M2V. તો આપણે જેને શોધવાનું હોય એને બનાવી દેવાનો કરતા, એટલે M2 કરતા બને તો સૂત્ર શું બનશે? માટે M2 બરાબર
W2 RT છેદમાં પાઈ V. તો અહીંયા કન્ટિન્યુ કરીએ સૂત્ર મૂકીને. M2 બરાબર W2 RT છેદમાં પાઈ V. W2 કેટલા છે? 1.26. R 0.083. T ટેમ્પરેચર કેટલું છે? 300 છેદમાં પાઈ કેટલા મળે આપણને? 2.57 ગુણ્યા 10⁻³ -3 ઉપર જાય તો 10⁻3 એ બીજા સ્ટેપમાં રાખીએ. ચાલો 10⁻3 ગુણ્યા V. V કેટલા છે? 0.2. તો 10⁻3 ને ઉપર જવા દો એટલે આનો ગુણાકાર કરવાનો. 1.26 ગુણ્યા 0.083 ગુણ્યા 300 ગુણ્યા 10⁻3. 10⁻3 એટલે 1000. એનો ગુણાકાર કરો, એના ભાગ્યા 2.57 અને એના ભાગ્યા પણ 0.2. તો તમને જે જવાબ મળશે એ આવશે પ્રોટીનનું મોલર દળ. કેટલું આવે છે? 61,022 ગ્રામ પ્રતિ મોલ. કોયડા નંબર 2.12. જુઓ શું છે રકમ. તો સૌથી પહેલા 25 ગ્રામ બેન્ઝીનમાં, એટલે બેન્ઝીન શું થયો આપણો? દ્રાવક. તો દ્રાવક માટે શું લખવાનું? W1 કેટલું આપ્યું છે? 25 ગ્રામ. 25 ગ્રામ બેન્ઝીનમાં 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ. તો બેન્ઝોઇક એસિડ શું કર્યો? દ્રાવ્ય. એટલે W2 કેટલા ગ્રામ? 2 ગ્રામ લઈશું. બેન્ઝોઇક એસિડ છે તો એનું મોલર દળ શોધીએ. ચલો વાંધો નહીં, અત્યારે આપણે શોધીશું નહીં, પાછળ આપેલું જ હશે. તો ઠાર બિંદુનું અવનયન બરાબર 1.62 કેલ્વિન દર્શાવે છે. તો 1.62 કેલ્વિન શું દર્શાવ્યું? ઠાર બિંદુનું અવનયન. તો જે આ ઠાર બિંદુનું અવનયન છે એ આપણને શું આપ્યું છે? તો જે 1.62 આપ્યું છે એ આપણને પ્રાયોગિક મૂલ્ય આપ્યું છે. એટલે આપણે લખવાનું પ્રાયોગિક ડેલ્ટા TF. ડેલ્ટા TF ઠાર બિંદુ અવનયન, પણ કેવું? પ્રાયોગિક મૂલ્ય 1.62 કેલ્વિન દર્શાવે છે. અને બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક એટલે કે KF કેટલો દર્શાવે છે? 4.9 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. હવે જુઓ, બેન્ઝોઇક એસિડ એટલે C6H5COOH, એટલે કે આપણે એસિડિક એસિડ જેવું થાય. તો આપણને ખબર છે સુયોજન થવાનું છે. તો જુઓ, જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવે એટલે કે એનું સુયોજન કેટલું થશે? દ્વિઅણુ. એટલે કે દ્વિઅણુ બનાવે, તેથી લખવાનું દ્વિઅણુ બનાવે છે. બનાવે તેથી. તો આપણે શીખવાડ્યું હતું થિયરીના છેલ્લા ટોપિકમાં. તો n = શું આવશે? 2. એટલે કે અહીં થાય છે સુયોજન. શું થાય છે? સુયોજન થાય. એટલે 2 અણુ બનાવે તો સુયોજન કેટલા ટકા સુયોજન થાય? કેટલા ટકા સુયોજન એટલે સુયોજન અંશ શોધવાનો છે. તો સુયોજન અંશ માટે આપણી પાસે n તો છે, i છે નહીં. તો i આપણે શોધીશું. કેવી રીતે? તો i શોધવા માટે આપણી પાસે ડેલ્ટા TF નું પ્રાયોગિક મૂલ્ય છે. સૈદ્ધાંતિક મૂલ્ય શોધી શકાય? તો જુઓ, સૈદ્ધાંતિક મૂલ્ય શોધવા માટે એનું સૂત્ર શું છે?
डेल्टा TF बराबर 1000 गुणिया KF गुणिया W2 छेदमा W1 અને M2। तो આપણા પાસે M2 છે નહીં, તો પહેલા M2 શોધવાના। M2 નું સૈદ્ધાંતિક મૂલ્ય, M2 નું સૈદ્ધાંતિક મૂલ્ય C6 એટલે C6 અને COH એટલે 7 કાર્બન પ્લસ 2 ઓક્સિજન પ્લસ 6 હાઇડ્રોજન 7 ગુણ્યા 12 પ્લસ 2 ગુણ્યા 16 પ્લસ 6 ગુણ્યા 1 12 સિત્તા 84 16 દુ 32 અને 6 એકા 6। જવાબ આવશે 122 ગ્રામ પ્રતિ મોલ, એટલે ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ। તો આપણા પાસે પ્રાયોગિક મૂલ્ય છે, આપણે ડેલ્ટા TF નું સૈદ્ધાંતિક મૂલ્ય શોધીએ તો ડેલ્ટા TF નું સૈદ્ધાંતિક મૂલ્ય બરાબર સૂત્ર શું થાય? 1000 ગુણ્યા KF ગુણ્યા W2 છેદમાં W1 અને M2। બધાની કિંમતો આપી છે તો કિંમતો મૂકો। 1000 KF કેટલા આપ્યા છે? 4.9। W2 કેટલા આપ્યા છે? 2 ગ્રામ। W1 કેટલા આપ્યા છે? 25 ગુણ્યા M2 કેટલા શોધ્યા આપણે? 122। તો આ ત્રણનો ગુણાકાર આનો ગુણાકાર કરીને ભાગાકાર કરો તો ડેલ્ટા TF નું સૈદ્ધાંતિક મૂલ્ય મળશે। ડેલ્ટા TF નું સૈદ્ધાંતિક મૂલ્ય કેટલું આવ્યું બગા? 3.21 કેલ્વિન। બરાબર। તો આ આપણને સૈદ્ધાંતિક મૂલ્ય મળ્યું। તો સૈદ્ધાંતિક મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય બંને છે તો આપણે I શોધી શકીએ। તો વોન્ટ ઓફ અવયવ I બરાબર વોન્ટ ઓફ અવયવ I બરાબર ડેલ્ટા TF નું ઉપર આવશે પ્રાયોગિક મૂલ્ય અંશમાં અને છેદમાં આવશે એનું સૈદ્ધાંતિક મૂલ્ય। ડેલ્ટા TF નું સૈદ્ધાંતિક મૂલ્ય। તો ડેલ્ટા TF નું પ્રાયોગિક મૂલ્ય અને સૈદ્ધાંતિક મૂલ્યની કિંમત મૂકો। 1.62 એનું પ્રાયોગિક મૂલ્ય છે અને સૈદ્ધાંતિક મૂલ્ય આપણે ગણતરી કરીને લાયા 3.21 ભાગાકાર કરો 1.62 છેદમાં 3.32 શું જવાબ આવશે? 0.50 અથવા તો 504। આ આપણો વોન્ટ ઓફ અવયવ I મળ્યો। વોન્ટ ઓફ અવયવ I પરથી આપણે શું શોધી શકીએ? આપણે પર્સન્ટેજમાં શોધવાના છે ને કે ભાઈ દ્વિઅણુ બનાવે તો કેટલા ટકા સુયોજન થયું હશે? તો શોધો સુયોજન અંશ। સુયોજન અંશ x બરાબર છેલ્લી થિયરી, આપણી થિયરીનો છેલ્લો ટોપિક સુયોજન અંશ x બરાબર n કૌંસમાં 1 માઇનસ I છેદમાં n-1 આવું સૂત્ર હતું।
n ની કિંમત મૂકો, n કેટલા છે 2, એ 2 ક્યાંથી આયા? કારણ કે આપણે રકમમાં કીધું છે, શું કીધું છે? દ્વિઅણુ બનાવે એટલે n બરાબર 2, 1 એટલે 1 i 0.504 છેદમાં 2 - 1 એટલે છેદ તો 2 - 1 એટલે 1 થઈ જવાનું. તો શું કરવાનું? 1 માઇનસ અને બાદબાકી કરો, જે જવાબ મળે એના ગુણ્યા 2 કરો. શું જવાબ મળ્યો? 0.992. આટલું શું મળ્યો આપણને? સુયોજન અંશ. પણ આપણને સુયોજન અંશ શેમાં માંગ્યા છે? ટકામાં. તો ટકા માટે લખવાનું કે ભાઈ સુયોજન અંશ ટકા માટે 0.992 ગુણ્યા 100 કેટલા ટકા આવશે? 99.2%. આ આપણો જવાબ. એટલે આટલા ટકા સુયોજન થયું કહેવાય. ઓકે, તો આ આપણો કોયડા નંબર 2.12. કોયડા નંબર 2.13 જે આપણા ચોપડીનો ચેપ્ટર 2 નો છેલ્લો કોયડો છે. આના પછી આપણે બીજા લખાણ સંબંધિત પ્રશ્નોનો શરૂઆત કરીશું. તો જુઓ, સૌથી પહેલાની રકમ જુઓ. શું કહે છે? આપણને આપ્યું છે કે ભાઈ 1.06 ગ્રામ પ્રતિ મિલી ઘનતા ધરાવતા, એટલે શું આપ્યું છે? ઘનતા ડી આપેલી છે, ધરાવતા 0.6 ml એસિટિક એસિડ. એટલે આપણને જે કંઈ અત્યારે આ બે રકમ આપી છે, ઘનતા અને કદ, એ કોનું આપ્યું છે? એસિટિક એસિડનું આપ્યું છે. એટલે આપણે પહેલા એસિટિક એસિડ માટે લખીએ. એસિટિક એસિડ એટલે CH3COOH. આપણે ડાયરેક્ટ જ લખી દઈએ CH3COOH માટે શું આપેલું છે? ઘનતા ડી આપ્યું છે 1.06 ગ્રામ પ્રતિ મિલી અને કદ આપ્યું છે V. કેટલું છે? 0.6 ml. આ આપણી ઘનતા આપેલી છે એસિડિક એસિડ માટે. 1 લિટર પાણીમાં, તો અહીંયા લખી નાખીએ પાણી માટે. પાણી માટે શું કહે છે? પાણી માટે 1 લિટર પાણીમાં, તો આપણને ખબર છે પાણી એટલે દ્રાવક કહેવાય, તો આપણે W1 લખીએ. 1 લિટર બરાબર શું થાય? 1 કિલોગ્રામ. ફક્ત પાણી માટે. તો 1 કિલોગ્રામ એટલે એને ગ્રામમાં રૂપાંતર કરો, કારણ કે બધું આપણને ગ્રામમાં આપ્યું છે, એટલા માટે આપણે ગ્રામમાં લખીશું. 1000 ગ્રામ આપેલું છે. અને ઠાર બિંદુ અવનયન આપણને આપેલું છે. ઠાર બિંદુ અવનયન એટલે એનું સૈદ્ધાંતિક મૂલ્ય આપ્યું, પ્રાયોગિક મૂલ્ય આપ્યું છે ડેલ્ટા TF. કેવું? પ્રાયોગિક મૂલ્ય 0.0205 અંશ સેલ્સિયસ. તો આપણે જ્યારે થિયરી ચલાવી ત્યારે કીધું હતું કે જ્યારે તફાવત આપ્યો હોય ડેલ્ટા TF હોય અથવા તો ડેલ્ટા TB હોય, એટલે કે ઉત્કલન બિંદુનું ઉન્નયન અથવા તો ઢારણ બિંદુનું અવનયન, એ બંનેમાંથી કોઈ પણનો તફાવત તરીકે કોઈ પણ આપણને અંશમાં આપ્યું હોય સેલ્સિયસમાં, તો એ જ રકમ કેલ્વિનમાં પણ આવે. એટલે કે 0.0205 કેલ્વિનમાં પણ એ જ અંક આવશે. એમાં પ્લસ 273.15 કરવાના નથી. અવલોકિત કરવામાં આવ્યું એટલે એનું પ્રાયોગિક મૂલ્ય આવ્યું છે. તો શું શોધીશું? વોન્ટ ઓફ અવયવ I શોધીશું અને વિયોજન અચળાંક શોધીશું. આપણને એક મૂલ્ય આપ્યું છે અચળાંક KF નું મૂલ્ય 1.86 કેલ્વિન kg પ્રતિ
મોલ. ચલો ધ્યાન રાખજો. હવે તો પહેલા વોન્ટ ઓફ અવયવ શોધ્યું, પછી આપણે વિયોજન અચળાંક ગણીશું. તો વોન્ટ ઓફ અવયવ માટે આપણે શું જોઈએ? તો આપણી સૂત્ર છે વોન્ટ ઓફ અવયવ માટે, તો એનું પ્રાયોગિક મૂલ્ય છે, તો સૈદ્ધાંતિક મૂલ્ય શોધવું પડે. તો સૈદ્ધાંતિક મૂલ્યનું સૂત્ર શું આવે? 1000 ગુણ્યા KF W2. તો અહીંયા W2 છે નહીં, છેદમાં W1 અને M2. તો M2 ની પણ કિંમત નથી. તો પહેલાં આપણે W2 શોધી લઈએ. તો આના માટે CH3COOH માટે, એના માટે W2 એટલે દળ કહેવાય, વજન કહેવાય. તો આપણે કીધેલું છે કે ભાઈ કેમેસ્ટ્રીમાં વજન અને દળ સરખું જ કહેવાય. તો આપણી પાસે ઘનતાનું સૂત્ર છે, ઘનતા બરાબર વજન ભાગ્યા કદ. તો W2 શું થાય? માટે W2 બરાબર D ગુણ્યા V. કેટલી ઘનતા છે? 1.06 અને કદ કેટલું છે? 0.6. તો એનો ગુણાકાર કરો, જવાબ શું મળશે? 0.636 ગ્રામ W2 મળ્યું આપણને. ત્યારબાદ આપણે M2 શોધવાનું છે. CH3COOH માટે જ M2 કેટલા કાર્બન છે? 2 કાર્બન પ્લસ 3 ને 1 4 હાઇડ્રોજન પ્લસ 2 ઓક્સિજન. 2 ગુણ્યા 12 પ્લસ 4 ગુણ્યા 1 હાઇડ્રોજન પ્લસ 2 ગુણ્યા 2 ઓક્સિજન એટલે 16. એની કિંમતો તો મોઢે આવડવી જ જોઈએ, પણ મોઢે ક્યારે તમારે GWમાં MCQ માટે ગણો ત્યારે આવડવી જોઈએ એની કિંમતો. જ્યારે દાખલો ગણતા હોય ત્યારે એની કિંમત તમે ગણો તો વધુ સારું. શું જવાબ આવશે? 60 ગ્રામ પ્રતિ મોલ. તો હવે ડેલ્ટા TF આપણે કેવું સૂત્ર સુધી ડેલ્ટા TF કેવું શોધીશું? સૈદ્ધાંતિક ડેલ્ટા TF નું સૈદ્ધાંતિક મૂલ્ય બરાબર 1000 ગુણ્યા KF ગુણ્યા W2 છેદમાં W1 ગુણ્યા M2. હવે જુઓ, આપણે W1 ને 1000 લેવાના છે, કારણ કે ઉપર આપણે 1000 મૂક્યા. જો આપણે અહીંયા 1000 ન મૂકીએ તો M2 કેટલા, W1 કેટલા લેવાના? 1 કિલો. પણ આપણે ગ્રામમાં કન્વર્ટ એટલા માટે કર્યું કારણ કે ઘનતા પણ આપણને ગ્રામમાં આપી હતી, એટલે આપણે ગ્રામમાં કન્વર્ટ કર્યું. બરાબર, એટલે ગ્રામમાં કન્વર્ટ કર્યું એટલે 1000 મૂકવાના થશે. તો 1000 ગુણ્યા KF કેટલા આપ્યા છે? 1.86. W2 શોધ્યા 0.636 છેદમાં W1 1000 M2 60. ગુણાકાર ભાગાકાર કરો એટલે આપણને ડેલ્ટા TF નું સૈદ્ધાંતિક મૂલ્ય મળશે. તો ડેલ્ટા TF નું સૈદ્ધાંતિક મૂલ્ય કેટલું મળે છે? ગુણાકાર અને ભાગાકાર કરીને બોલો. 0.0197 કેલ્વિન. આટલી કિંમત આપણને એની સૈદ્ધાંતિક મૂલ્યની મળી. હવે એના સૈદ્ધાંતિક મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય ઉપરથી આપણે શું શોધીશું? વોન્ટ ઓફ અવયવ I. વોન્ટ ઓફ
અવયવ I બરાબર ઉપર શું આવશે અંશમાં ડેલ્ટા TF નું પ્રાયોગિક મૂલ્ય છેદમાં ડેલ્ટા TF નું સિદ્ધાંતિક મૂલ્ય. તો અંશમાં પ્રાયોગિક મૂલ્ય 1.86 સોરી 0.0205 0.0205 છેદમાં 0.0197. તો ભાગાકાર કરો શું જવાબ મળે છે? I બરાબર બંનેનો ભાગાકાર કરો શું જવાબ આવે છે? I બરાબર 1.041 આવો જવાબ આવશે. બરાબર. અહીં આપણો અડધો દાખલો પૂર્ણ થાય છે. અહીં આપણો ચલો દાખલો પૂરો થયો. હવે વિયોજન અચળાંક એટલે શું? તો વિયોજન અચળાંક એટલે આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા કે ભાઈ કે એ બરાબર આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. આવું સૂત્ર હતું, યાદ હોય તો હોવું જ જોઈએ, કારણ કે આવા સૂત્રો 11માં હતા અને આપણે આના દાખલાઓ બી ગણેલા છે. સાથે સાથે આવા દાખલાઓના મતલબ ક્વેશ્ચન તમને નીટમાં અને JEEમાં પૂછાય આવા સૂત્રોનો ઉપયોગ કરીને, તો આવડવું જોઈએ. તો આના માટે જુઓ, આપણે પહેલાં સી એટલે સાંદ્રતા શોધવી પડે અને આલ્ફા એટલે વિયોજન અચળાંક શોધવો પડશે. તો જુઓ, આલ્ફા માટે વિયોજન અચળાંક શોધી નાખીએ, કારણ કે આપણી પાસે આઈની સૂત્ર છે. તો વિયોજન અચળાંક આલ્ફા બરાબર શું સૂત્ર છે? યાદ હોય તો I-1 છેદમાં n-1 બરાબર છે. તો જુઓ, I કેટલા છે? 1.043 -1 અને n કેટલા આવે? વિયોજન CH3COOH. જુઓ, CH3COOH. તો આનું વિયોજન કરીએ તો કેટલા અંશ, કેટલા ટુકડા થાય? એના બે ભાગ થશે. CH3COO માઇનસ અને H પ્લસ, એના બે અંશ થાય એટલે n બરાબર શું આવે? 2. બરાબર છે. તો યાદ રાખવાનું n બરાબર શું થશે? 2 -1 એટલે 2 -1 1. 1.041 -1 શું આન્સર આવશે? આલ્ફા બરાબર 0.41. આ આપણો આલ્ફા મળ્યો. તો આપણે વિયોજન અચળાંક, આ તો વિયોજન અંશ મળ્યો, સોરી, આપણે આલ્ફા એટલે શું શોધ્યું? વિયોજન અંશ. વિયોજન અચળાંકનું સૂત્ર શું હતું? આલ્ફા સ્ક્વેર સી. હવે સી શોધવું પડે. સી એટલે સાંદ્રતા થાય. સાંદ્રતા માટે સાંદ્રતાનું સૂત્ર શું થશે? સી ઇઝ ઇક્વલ ટુ ઉપર આવશે 1000 ગુણ્યા W2 છેદમાં M2. આ સૂત્ર 11માં હતું. અને દ્રાવણનું કદ લખવાનું, આખું દ્રાવણનું કદ. અને આ આપણે મોલાલિટી માટે પણ શોધ્યું તો આવું જ સૂત્ર આવે. બરાબર છે. સાંદ્રતા સી બરાબર, તો ઉપર આવશે 1000 ગુણ્યા W2 કેટલા છે? 0.636 છેદમાં M2 કેટલા છે? 60 ગુણ્યા દ્રાવણનું કદ કેટલું થાય? આપણે કેટલું છે દ્રાવણનું કદ? 1 લિટર. તો 1 લિટર ગુણાકાર અને ભાગાકાર કરો
તો સી સાંદ્રતા કેટલી મળશે? ઊભા રહેજો. દ્રાવણનું કદ લીટર છે તો આપણે 1000 ઉપર લખ્યા છે તો શું લખવા પડશે? એના 1000 ml લખવા પડે. તો સી બરાબર શું થશે? હવે 1000 ઉડીએ તો ભાગાકાર કરો 0.636/60. શું જવાબ મળે? સી બરાબર 0.0106. આ આપણો જવાબ આવશે. તો આપણને આલ્ફા અને સી મળ્યા, એના ઉપરથી આપણે શું શોધી શકીએ? વિયોજન અચળાંક કે એ બરાબર આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. આલ્ફા કેટલા મળ્યા? 0.41 એનો સ્ક્વેર એના ગુણ્યા સી 0.0106 છેદમાં 1 માઇનસ 0.41. તો શું કરશો કેલ્ક્યુલેટરમાં? 0.41 ગુણ્યા 0.41 ગુણ્યા 0.0106 બરાબર. કિંમત આવે ને અંશમાં મૂકો. ત્યારબાદ 1 માઇનસ 0.41 કરો, કિંમત આવે ને છેદમાં મૂકો. બંનેનો કરવાનો ભાગાકાર તો તમારો વિયોજન અચળાંક કે એ શું જવાબ મળશે? તો 0.50 પછી 186 મળશે. તો સાદું રૂપ કરીએ તો 1.86 ગુણ્યા 10⁻⁵. આવું આપણે એનું વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે લખીએ એટલે એનો આન્સર આવો લખાય 1.86 ગુણ્યા 10⁻⁵. તો આ દાખલો કોયડા નંબર 2.13 આ કોયડાનો છેલ્લો દાખલો છે. અહીં તમારી ચોપડીના દરેક કોયડા પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે શું જોઈશું? તો કે ભાઈ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે લખાણ સંબંધિત દાખલાઓ ગણીશું અને પછીના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલાઓ ગણીશું. તો તમને વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો પણ કહી દો અને તમારા મિત્રોને મોકલી દો જેથી એમને પણ હેલ્પ થાય. એટલે કે નીચે જે શેર બટન આવે શેર કરી દે તમારા મિત્રોને.